ગો એટલે ઇન્દ્રિય, વર્ધન એટલે વૃદ્ધિ પામે છે. ઇન્દ્રિયો જેમાં વૃદ્ધિ પામે એવો પહાડ એટલે ત્યાં મથુરામાં છે. એ તો ભલે એને હું કરોડ કરોડ વંદન કરું છું, પણ અમારા ગુરુજી અને પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા ગોવર્ધનનો અર્થ થાય શરીર. વધે છે કે નહીં? હાથ આટલા આટલા હતા, જન્મ્યા ત્યારે કેટલા હતા? વેથ વેથના. આજે આવડા આવડા થઈ ગયા, તે પગ આવડા થઈ ગયા, બધું વધ્યું. અર્થાત ગોવર્ધનમ, ઇન્દ્રિયોની વૃદ્ધિ થવાની જે ચેષ્ટા, જે જગ્યા ઉપર, એનું નામ છે ગોવર્ધન. એની અંદર કોણ રહે છે? તો કે ગિરિરાજ ધરન. જે આ ગોવર્ધનને ટચલી આંગળી ઉપર ધારણ કરી રાખે છે તે. તો આ શરીરને કોણ ધારણ કરી રાખે છે? આત્મારામ કરે છે કે નહીં? એ આત્મારામ નીકળી જાય તો ગોવર્ધનનો જય સિયારામ થઈ જાય. જરા સમજવા જેવી વસ્તુ છે કે આ શરીરને કોણ ધારણ કરી રાખે છે? આપણો આત્મા. તો આપણે એ આત્માને આપણે ગિરિરાજ બાવા માનવાના છે, નાથજી બાપુ કહેવાના છે. આપણો જે આત્મા, જે આપણે હમણાં બ્રહ્મબિંદુની વાત કરતા હતા, જેમાંથી આખી સૃષ્ટિ. તો આ માણસના શરીર ઉપર છે આખી કથા. હું ઘણી વખત કહું છું કે જ્યારે ભાગવત કથા થતી હોય, ભાગવત કથા કેટલા દિવસની? 7 દિવસની. 7 દિવસ અને 7 રાત્રિ, બરોબર છે. અને ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધનને કેટલા દિવસ ધારણ કર્યા? 7 દિવસ અને 7 રાત્રિ. તો એ આ ભાગવત કથા, એ પણ કદાચ આ 7 દિવસની કથા એ જ ગોવર્ધન લીલા હોઈ શકે. વલ્ભાચાર્યજી એમ કહેતા. ભગવાનને સૌથી પ્રિય આ લીલા છે, ભાગવત કથા સાંભળવી. તે એનું નામ છે ગોવર્ધન મહોત્સવ. 7 દિવસ. તો તમે અને હું કોણ છીએ? આપણે બધા સાંભળવા બેઠા. તો એ દાદા એમ કહેતા કે આપણે બધાએ પેલા ગોવાળિયાઓ જે લાકડીના ટેકા ભરાવતા ને, કે ન ભરાયા? બધાએ ગોવાળિયાઓએ લાકડીના ટેકા ભરાયા પર્વતને. નહીં, એને એમ લાગતું હતું કે આ બધું અમે લાકડીના ટેકા ભરાવીએ છીએ, પણ હકીકતે તો ભગવાને ટચલી આંગળી ઉપર આ પર્વતને ધારણ કર્યું હતું. એમાંથી સાહેબ આપણે એમ સમજવાનું છે કે આપણે જો એવું વિચારતા હોઈએ કે આ વારૈયા પરિવારે ખૂબ પૈસા વાપર્યા અને એથી આ કથા આવી રૂડી રૂપાળી લાગે છે, તો આપણે ખોટા છીએ. પણ સાચી વસ્તુ તો એ છે કે આ પોથીમાં બેઠેલો ઠાકર કૃષ્ણ સાક્ષાત પ્રગટ થઈ ગયો છે અને એણે આ કથાની પોતાની આંગળી ઉપર ધારણ કરી છે, ને એટલે કથામાં બહુ આનંદ આવે છે. પૈસા ખર્ચવાથી આવી મજા ના આવે, આવો મોજ ના આવે, આનંદ ના આવે. હવે દિવસે દિવસે આનંદ જો વૃદ્ધિ પામે છે, એનું મુખ્ય કારણ એ છે કે આ પોથીમાંથી મારો શ્રી નાથજી બાવો, ગિરિરાજ બાવા સ્વયં પ્રગટ થયા છે અને 7 દિવસ સુધી આ કથાને આમ ધારણ કરે. ખબરદાર, એક પણ વિઘ્ન ના આવવા દો. નહીં તો મારી ઘણી બધી કથાઓ થઈ, મેં આટલી બધી ઠંડક ને આવું શીતળ વાતાવરણ મેં હજી સુધી નથી જોયું સાહેબ. નહીં તો અખાત્રી જોઈએ ત્યારે તો આમ માણસ તપી જતા હોય. આવી ભયંકર લો આવતી હોય ને ગરમીઓ પડતી હોય. અમે એને મહારાજ શ્રી હમણાં જ વાત કરતા હતા કે આવી ઠંડક પ્રભુની કૃપા નહીં તો શું. તો આપણે બધા ગોવાળિયા છીએ, એટલા વારૈયા પરિવાર છે, તો શું એનું કાંઈ યશ ના આપવાનું? તો કે યશ આપવાનો, અમને પણ યશ આપવાનો, આ મહારાજ શ્રીને પણ યશ આપવાનો. પણ યશ એટલો કે અમે તો ખાલી લાકડીના ટેકા ભરાવીએ છીએ, બાકી મૂળ મહેનત તો આ મારો ઠાકર કરે છે. પૂરી મહેનત આની છે ઠાકરની. બાકી અમે મહારાજ શ્રી તમે બધા જેટલા સાધુ સંતો એ આપણે બધા લાકડીના ટેકા ભરાવીએ છીએ. કોઈક તબલા વગાડીને મહેનત કરીને લાકડીનો ટેકો ભરાવે, કોઈક સંગીતથી તમારા જેવા તાળી વગાડીને, કોઈક સાંભળીને આમ ટેકા ભરાવે છે. તો તમે બધા ભગવાનના ગોવાળિયા છો, હું પણ ભગવાનનો ગોવાળિયો છું. અને એક લીલા ચાલે છે 7 દિવસ સુધી. ગોવર્ધનનાથ કી. આ બધું યશ તો મારા ઠાકરજીને જવો જોઈએ કે નહીં? તો જ આ વાંસમાં બેઠેલા પિતૃઓ ગદગદિત થઈને વૈકુંઠમાં જશે. બાકી આપણે પાઘડી ઓઢી લેશું તો ખોટું છે. બધું યશ મારા
શ્રી ઠાકરજીને અર્પિત કરું છું. તો કૃષ્ણ એમ કહે છે કે આપણે જે કરવાનું છે એ મુખ્ય વસ્તુ જે મેન છે એને આપણે કેમ ભૂલી જઈએ? આપણે યજ્ઞ કરી, ગોવર્ધન યજ્ઞ, અને તરત જ ગોવર્ધન યજ્ઞ કરવા માટે એકત્રિત થયા. બરોબર પડવાનો દિવસ હતો, કાર્તક સુદ એકમ. એ બધી ગોપીઓએ પોતપોતાના ચૂલાને સાંઠિયા કર્યા. પહેલે ગુલાલના, કંકુના, પછી અંદર અગ્નિ પધરાવ્યા, અગ્નિને ઘીથી આમ વધાવ્યા, પછી તાવડી મૂકી અને સંકલ્પ કર્યો કે કાયમ તો પહેલો રોટલો મારી સાસુમા માટે, મારા સસરા માટે, મારા દીકરા માટે, પણ હવે આજનો પહેલો રોટલો મારા કાળિયા ઠાકર માટે, મારા બાલ મુકુંદ માટે, કૃષ્ણ કનૈયા માટે. તો એ રોટલાનું નામ થઈ ગયું અન્નકૂટ. એવું નથી કે ભગવાનને તમે મંદિરમાં ધરાવે એને અન્નકૂટ કહેવાય, પણ તમે તો આ ચૂલામાં એવું વિચારો, આમ મીઠાઈઓ બનાવતે બનાવતે કે આજે મારા બાપુજી માટે, કે મા માટે, કે મારા માટે આ નથી બનાવતું કઈ. આજે તો મારા શ્યામ સુંદરને વર્ષના પહેલા દિવસે મારા ભાવથી જમાડવા છે. તો ભગવાનને યાદ કરતે કરતે જે રસોઈ બને એને કહેવાય અન્નકૂટ. જો એક શબ્દ વધી ગયો પાછો. એકલા એકલા ખાઈએ તો ખાધું કહેવાય, ભેગા મળીને ખાઈએ તો ભોજન કહેવાય, તુલસીનો પાંદડો નાખીએ અને ભગવાનને ધરાવીને પછી ખાઈએ તો એ પ્રસાદ કહેવાય. અને આ રસોડે બધાએ આમ ગંગાની જેમ ભેગા મળીને ખાઈએ તો એને મહાપ્રસાદ કહેવાય. પણ પોતાના ચૂલામાં પોતાના હાથે મહેનત કરી, પરસેવો પાડી, અને ગોપિયા જેવા ભાવથી જે રસોઈ કરી અને પછી ભગવાનને ધરાવીને જમીએ તો એને કહેવાય અન્નકૂટનો મહાપ્રસાદ. અન્નકૂટનો મહાપ્રસાદ. તો બધી ગોપીઓ પોતાના ઘેરથી અન્નકૂટનો મહાપ્રસાદ લઈ ગોવર્ધનની તળેટી ઉપર આવ્યા. વિવિધ પ્રકારના અન્નો, ગાયના દૂધોથી આમ સિંચન કર્યું. ગોવર્ધનજીની પ્રદક્ષિણા કરતા જાય. આહા, અવીલ, ગુલાલ, ચુવા, ચંદન, નૈવેદ્ય પ્રદાન કરતા જાય. અને એ વખતે ભગવાન ને પ્રાર્થના કરે, પ્રભુ દર્શન તો દો. તારા દર્શનિયા કરવાને કાજ કનૈયા તારે દ્વારે આવ્યો. તારા દર્શનિયા કરવાને કનૈયા તારે દ્વારે આવ્યો. શ્યામ મને ન કરશો નિરાશ, કનૈયા તારે દ્વારે આવ્યો. તારા દર્શનિયા કરવાને કાજ કનૈયા તારે દ્વારે આવ્યો.
દર્શનમાં કઈ ના વિજાણું, દર્શનમાં કઈ ન જાણું, ભાવ ભર્યા હૈયેથી આરતી ઉતારું, ભાવ ભર્યા હૈયેથી આરતી ઉતારું, ઓ શ્યામ આરતીમાં, શ્યામ આરતીમાં આંસુ વિધાર કનૈયા તારે દ્વારે આવ્યો, તારા દર્શનિયા કરવાને ચાર, કનૈયા તારે દ્વારે આવ્યો. છોડી શ્યામ તારે દ્વારે ઊભો છે, જોડે શ્યામ તારે દ્વારે ઊભો છે, મીઠી નજરેથી શ્યામ એને નિહાળજે, મીઠી નજરેથી શ્યામ એને નિહાળજે. ઓ શ્યામ તારા સુનાને રોબાળ કનૈયા તારે દ્વારે આવ્યો, તારા દર્શનિયા કરવાને ચાર, કનૈયા તારે દ્વારે આવ્યો. गिरिधारी भजो माधव मुकुंद गिरिधारी, भजो माधव मुकुंद गिरिधारी, जसोदाना सैया जसोदान सैया जय कृष्ण कन्हैया, सोदान सैया जय कृष्ण कन्हैया, जसोदाना जसोदाना जसोदान सैया जय कृष्ण कन्हैया, सोदान सैया जय कृष्ण कन्हैया. रामजीना राधाजीना प्राणनाथ रामजीना भैया, गिरधारी 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 गिरधारी, भजो माधव मुकुंद गिरधारी, भजो माधव मुकुंद गिरधारी, ओ 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 भजो माधव मुकुंद बाल कृष्ण लाल की प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. બધેના અન્નકૂટના પ્રસાદ ખાવા લાગ્યા. આને શું કહેવાશે? ગોવર્ધન યજ્ઞ. મને તો એવું લાગે છે આમાંથી ઘણું સમજવા જેવું છે. શું? તો કે વેર ઝેર ઈર્ષા આ બધું છોડી દઈએ, જેનાથી ન બોલતા હોઈએ એને પણ ગલે લગાવીએ અને પછી ભગવાનની સામે ભગવાનનો પ્રસાદ એકબીજાને કોડિયા ભરાવીએ. એનું નામ છે અન્નકૂટનો પ્રસાદ. પડવાના દિવસે આપણે રામ રામ તો કરવા જઈએ, પણ કેનાથી રામ રામ કરું છું? કેને પગે લાગવું? તો કે માતા પિતાને. એ તો રોજ લાગવું જોઈએ. આ ભૂલોકમાં ભૂલોકને તમે છોડી દો ને
ઉપરના આત્માને નથી કોઈથી વેર, નથી કોઈને ઝેર. એક વસ્તુ યાદ રાખજો કે તમે આઠીલા સ્વભાવ કરીને જગતથી વેર બાંધી આખી દુનિયાનું દાન કરીને જશો નહીં તો આ કાળિયો ઠાકર તમારો સ્વીકાર નહીં કરે. અને સૌથી નગમતી વસ્તુ છે વેર છે. જય કૃષ્ણ. તો પડવાના દિવસે આપણે તેમને બોલાવવાનું, અને એટલે તો આપણે પડવાના દિવસે એકબીજાને રામ રામ કરવાનો ટાઈમ શું? કેટલા વાગે રામ રામ કરવા જોઈએ? તો કે પરોડે 3, 3:30 વાગે. બ્રહ્મ મુહૂર્તમાં તો 3:30 વાગે રામ રામ ચાલુ થઈ જાય. અંધારો હતો ને પેલે તો, એટલે જે સામે મળે સબકો ગલે લગાતે ચલો, રામ રામ આમ કહીએ તો સામે વાળો એમ કે રામ રામ. ત્યાં તો આ તો આપણો દુશ્મન છે. ત્યાં તો આપણે એકબીજાને ગલે મળી ગયા હોય એટલે ખબર ન પડે. ઇન્દ્રમ પ્રચોદતમ કૃદ્ધો વાક્યમ ચાહે सम्मानिता અહો મદ મહાત્મ્યમ ગોપાના કાનનમ લોકશામ. નારદ મુનિ કહે છે કે ઇન્દ્ર આજે જો તમારું માન નહીં રહે તો જિંદગીમાં ક્યારેય પણ તમારું માન રહેવાનું નથી. અને એટલા માટે ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયા. અને એ કોપાયમાન થયા ત્યારે એને પહેલે જેમ કીધું કે જ્યાં કૃષ્ણ રહે છે એ વૃંદાવનને તો તમે સમાપ્ત કરી દો. ભયંકર આજ્ઞા આપી ત્યારે આમ શામેલાની ધારે મુશળધાર વરસાદો વરસે, ભયંકર વાવાઝોડાઓ વરસે, ચક્રવાકો આવ્યા અને જાણે આખા બ્રજને ડુબાડી દેશે એવું ભયંકર આમ તૂફાનો દેખાવા લાગ્યા. સાહેબ જ્યારે આવું થાય ત્યારે તમે શું કરશો? નંદ બાબાએ કર્યું તો એમ કરજો. શું કીધું? तुम बिन मोरी कौन खबर ले, गोवर्धन गिरधार. मोर मुकुट सिर छत्र बिराजे, कुंडल की छवि न्यारी, गोवर्धन गिरधार. हे प्रभु અમારી રક્ષા કરો કૃષ્ણ. તરત જ ભગવાન ગોવર્ધનને કહેવા લાગ્યા, પર્વતને. સાક્ષાત હનુમાનજીએ ઉપાડેલો પર્વત છે. એવી કથા છે રામચરિતમાનસમાં કે જ્યારે બધાએ પર્વત સેતુબંધ બાંધવા માટે લઈ આવતા હતા એમાં હનુમાનજી આખો પર્વત ઉપાડી આવે છે. અને પર્વત પેલો પુલ બંધાઈ ગયો રામ સેતુ, એટલે ભગવાને આદેશ દીધો જેના હાથમાં જ્યાં પણ પર્વત હોય ત્યાં ને ત્યાં મૂકી દેવો. હવે પર્વત જોતા નથી ત્યારે હનુમાનજીએ એ ગોવર્ધન પર્વતને ત્યાં મથુરા મૂકી દીધા. પર્વતને વાચા આવી રડવા લાગ્યો કે હું કેવો અભાગી કે ભગવાન રામના દર્શને ન થયા. અને તમારા જેવા એક ભક્ત હનુમાનના હાથ અડે અને છતાંય જો ભગવાનના દર્શન ન થાય તો મારા દુર્ભાગ્ય કહેવાય. તો હે પર્વતરાજ તમે અમારું રક્ષણ કરો. તો પર્વત ઊંચા થયા અને આકાશવાણી થઈ. કોણ હિંમત કરે આ મોટા પર્વત નીચે જવામાં? નંદ બાબા કહે, લાલા આ પર્વત જેમ ઉપર થયો એમ ઘડીક થશે ને જો નીચે થઈ જાય તો આપણું શું થશે? અમને બીક લાગે છે, માટે અમારી રક્ષા કરો. અને તરત જ ભગવાન કૃષ્ણ એ પર્વતની અંદર ચાલ્યા ગયા. એમ કહેવાય છે કે 15 ફૂટ સુધીનો પર્વત ઊંચો થઈ ગયો ત્યારે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જય ઘોષનાદ કર્યા, ગમ્ય વાગ્યા, ગિરિરાજ ધરણ કી જય. પ્રભુ તુમારી શરણ, ગિરિરાજ ધરણ. પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण. प्रभु तुम्हारी शरण, गिरिराज धरण की. ભગવાને પર્વતને ટચલી આંગળીએ ધારણ કર્યો. બધાને બીતા જોયા એટલે ભગવાને બળદેવજીને આજ્ઞા કરી કે હે બળદેવજી,
તમે સર્પનું રૂપ લઈને આ પર્વતને 5 વીંટા લઈ લો. જેટલો પર્વત એને ફરતે ફરતે આમ બળદેવજીએ સર્પનું રૂપ લઈને 5 વીંટા લીધા. ત્યાં તો હે જાણે મોટો ગઢ બની ગયો. કાંઈ દેખાતું નથી, આમ જાણે દીવાલ ચણાઈ ગઈ હોય એવું થઈ ગયું. नंद बाबा ने कहा कृष्ण मुझे तो अंधेरा अंधेरा लगता कुछ दिखता नहीं है. થયું તો ખરું પણ પાછો અંધારો થઈ ગયો. પ્રભુએ પોતાના પેલા મણી પહેરે છે ને, કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ, કૌસ્તુભ મણી પહેરે છે. એ કૌસ્તુભ મણીને યાદ કર્યા, કૌસ્તુભ મણી પ્રકટ થયા અને એ પ્રકટ થયા ત્યાં તો આખાય ગોવર્ધનમાં ઝાંખો ઝાંખો પ્રકાશ ભાઈવા લાગે સાહેબ. આમાંથી ઘણા લોકો એવા હશે કે જે 20 મિનિટે પલાખી વાળીને ન બેસી શકે. પણ આજ જો ભગવાનની કથાનો કેટલો પ્રતાપ છે કે આપણે 2-3 કલાક સુધી એક ધારા પલાખી વાળીને બેઠા હોઈએ છીએ, પાછા આનંદથી બધા દુઃખ ભૂલી જઈએ. તો 7 દિવસ 7 રાત્રિ બધા આનંદ લીલા લહેર કરે છે. 7 દિવસ પરિપૂર્ણ થયા. ઇન્દ્ર મહારાજ હાથી ઉપર બેસીને આવ્યા. એને પોતાની ભૂલ સમજાણી. ઐરાવત હાથીએ 7 સુંડમાં ગંગા જળ ઉપરથી લાવ્યા છે, દેવ ગંગા. આ આપણી ભગીરથી ગંગા છે, પણ ઉપર છે દેવ ગંગા. હાથી સફેદ રંગનો છે. એમ કહેવાય છે કે જે માણસ સાધના કરતો હોય, દર્શ દિખા દે એક વાર હો आजा मैं तो बंदा हूँ तेरे नाम का, दर्श दिखा दे एक बार हो, दर्श दिखा दे एक बार हो, दर्श दिखा दे एक बार. प्रीत पुरानी मेरी मीत पुरानी कृष्णा, मीत पुरानी. सबसे दुलारी तेरी सूरत है प्यारी कृष्णा, सूरत है प्यारी. जमुना नहला दे एक बार हो, जमुना नहला दे. आजा मैं तो बंदा हूँ तेरे नाम का, दर्श दिखा दे एक बार हो. जमुना किनारे तेरा राश है प्यारा प्यारा, राश है प्यारा. આ કડી કેવી સરસ છે. हाथ पकड़ ले मेरा अपना बना ले मुझको, अपना बना ले. राश में ले ले एक बार हो, राश में ले ले एक बार. आजा मैं तो बंदा हूँ तेरे नाम का, दर्श दिखा दे एक बार हो, दर्श दिखा दे एक बार. भगवान ने कहा सब बाहर निकल जाओ.
ધીમે ધીમે બધા બહારો નીકળ્યા. નંદ બાબા ગાયો વાછરડાઓ જીવ જંતુ પશુ પક્ષીઓ સમેત પૂજ્ય ડોંગરી મહારાજ કહેતા કે એવો વાવાઝોડો આવ્યો, એક પણ ઝાડવા સબૂત નતા. અત્યારે નથી આવ્યો, પેલા આવે. એવો વાવાઝોડો આવ્યો તો સાહેબ કે એક પણ ઝાડવા સબૂત ન રહ્યા. પણ અહીં આ ગોવર્ધનની તળેટીમાં એક પણ કીડી પણ મરણ નથી પામી. એમ કહેતા ડોંગરી મહારાજ કે ભગવાનની જે શરણમાં જાય તો ભલભલા વાવાઝોડા ભલે વાતા હોય સાહેબ, પણ એ કીડી અને મકોડીને પણ પ્રભુ મરવા દેતા નથી. જેને રામ રાખે તેને કોણ ચાખે. બધા બહાર નીકળ્યા. બહારે જોયું તો વિનાશ વેરાયેલો છે. વાવાઝોડો આવ્યો, પહેલા આવી ગયું. હે બધું આમ સમાપ્ત થયું છે. વેર વિખેર, મોટા મોટા વરસાદોની ધારો ને આમ. ભગવાન બહાર નીકળ્યા. હાથી ઉભો છે પણ ઇન્દ્ર મહારાજ નીચે આમ હાથ જોડી ઉભા છે. પ્રભુ જરા બેઠો. હે સોનાના બાજો ઢાળ્યા, કૃષ્ણને બેસાડ્યા. હાથીએ સાતે સાત સૂંઢથી આમ દેવ ગંગાથી ભગવાનનો અભિષેક કર્યો. એથી ભગવાનનું નામ થયું ગોવિંદ ભગવાન કી. કોઈ તમને પૂછે કે ભગવાનનું નામ ગોવિંદ શું કામ થયું, તો આપણે કેવું કે દેવ ગંગાથી પેલા ઐરાવત હાથીએ ભગવાનને અભિષેક કર્યો, સાતે સૂંઢેથી નવડાવ્યા, એટલે ભગવાનનું નામ થયું ગોવિંદ. ત્યાં તો ઇન્દ્ર મહારાજે પ્રાર્થના કરી, જય કામદેનો. ભલે ને ઐરાવત હાથી આવ્યો, પણ આ સંસારમાં સૌથી દુર્લભમાં દુર્લભ કોઈ સ્નાન હોય તો કામધેનું સ્નાન છે. માટે તમે પધારો. આકાશમાંથી સાક્ષાત દેવોની માતા કામધેનુ પ્રકટ થયા. એ કથા તમે સાંભળી છે કે નહીં? કથા એવી છે કે સર્વપ્રથમ શિવ અને શક્તિ પ્રકટ થયા કે નહીં? એક વખતે શિવ અને શક્તિ નિરંજન નિરાકાર હતા, હવે સાકાર થયા. પછી શિવ કહે છે, માં પાર્વતીને પ્રકૃતિને મન ભૂખ લાગી છે, માં કંઈ ખાવાનું દેવું. ત્યારે પ્રકૃતિ એમ કહે છે, કઈ છે નહીં, આકાશ નથી, પૃથ્વી નથી, પાણી નથી, શું ખવડાવું તમને? તો કે નહીં, મને ખાવું છે, ભૂખ લાગી. ત્યારે માં પાર્વતીએ પ્રાર્થના કરી કે શિવને સૌથી પ્રિય લાગે એવું કંઈક ભોજન પ્રગટ થાઓ, અને પ્રગટ થયા કામધેનુ માતા કી જય. આ કામધેનુ ગાય ત્યારે પ્રગટ થયા છે જ્યારે કાંઈ નહોતું, બ્રહ્માજી પણ નહોતા. એ કામધેનુ એટલે દેવોની માં છે. પછી તરત જ એ કામધેનુ માતા ભગવાન શિવ પાસે આવ્યા, અને ઓટોમેટિક દવા નથી પડતા, આમ દૂધ સ્ત્રવે છે. भगवान शिव ने अपनी खप्पर में ले लिया और कामधेनु પેલી ગાય માતાનું દૂધ ભગવાને પીધું. એ તો અમરનાથ થઈ ગયા, પણ એ સાથે કામધેનુ ગાય પણ અજર અને અમર બની ગયા છે. એવી કથા છે. એ કામધેનુ ગાય આજ આવ્યા અને ભગવાન કૃષ્ણની ઉપર ઉભા રહી ગયા. ચારે આંચળમાંથી દૂધની ધારાઓ વર્ષી. ગોવર્ધનનાથ કી માં કામધેનુ એ ભગવાન કૃષ્ણનો અભિષેક કર્યો. તો બહુ જ આનંદ થયો સાહેબ. પછી ઇન્દ્રએ કીધું, પ્રભુ મારી ભૂલ મને માફ કરી દો, મેં બહુ પરીક્ષા કરી તમારી. ભગવાને કીધું, માફ કરવા જેવું કાંઈ નથી, પણ જે તમે તોડ્યું છે એ સરખું કરી દો. આ બધા ઝાડ ઉખડી નાખ્યા, વાડું બધી વિખાઈ ગઈ, અમારા ઝૂંપડા વિખી નાખ્યા, અમારા જે કાંઈ મકાન જેવા હતા તેવા ને તેવા કરી દો. ઇન્દ્ર મહારાજે હાથમાં જળ લીધો, સંકલ્પ કર્યો કે સાચે જ કશ્યપ ઋષિનો દીકરો હોઉં, માં અદિતિનો દીકરો હોઉં, ભગવાન કૃષ્ણનો પાકો ભક્ત હોઉં, તો વ્રજમાં જે વિનાશ થયો એ બધું પહેલા હતું, જેવું તેવું ને તેવું થઈ જાઓ. ત્યાં તો સુતેલા ઝાડ વળી પાછા બેઠા થઈ ગયા. આ તો મારો કૃષ્ણ જ કરી શકે. સુતેલા ઝાડ બધા બેઠા થઈ ગયા. એ તૂટી ગયેલા ઝૂંપડા વળી પાછા જેવા હતા તેવા થયા. એ નળિયાઓ ઉડી ગયા હતા, જે કાંઈ થયું હતું એ પણ વળી પાછા પહેલા હતું તેવું ને તેવું બ્રજ થઈ ગયું સાહેબ. જે કોઈ આ ગોવર્ધન પ્રભુની લીલા કથા અમૃત સાંભળશે
સંભળાવશે એનું જીવન ધન્ય ધન્ય બનશે. તો કૃષ્ણના જે અભિષેક થયા તેની કથા, અને પછી કથા છે એકાદશ્યા નિરાહાર સમભ્યર્ચ જનાર્દનમ. હજી સુધી બધા ગોવાળિયાને ખબર નથી કે ભગવાન કૃષ્ણ એ આદિ વિષ્ણુ છે. એટલે આ અધ્યાય એવો છે કે જેમાં બધા જ ગોપ ગોપીઓને ખબર પડી જાય કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ સ્વયં ભગવાન છે. કેવી રીતે ખબર પડી? તો એક દિવસ રાત્રે 2:30 વાગે નંદ બાબા જમનાના જળમાં સ્નાન કરવા ગયા. 2:30 વાગે અસુરી વેળા કહેવાય, સ્નાન ન થાય. નદીમાં સ્નાન કરવું હોય તો મોડામાં મોડું સાંજે 9 વાગ્યા પહેલા, એ પ્રહર પૂરો થઈ જાય 9:05 જો થાય નદીમાં સ્નાન ન કરવું, 9:05 થઈ જાય એટલે કોઈ ઝાડ સુઈ જાય, ઝાડવાને અડવું નહીં, ડાળખી તોડવી નહીં, પાંદડું તોડવું નહીં, તુલસીનું પત્ર તોડવું નહીં, બીલીપત્ર તોડવા નહીં, કોઈ પણ ગંગા નદી આદિ કોઈને આપણે સ્નાન ન કરવું. અને બને ત્યાં સુધી ઠાકરજીને સૂઈ જવાનો ટાઈમ છે ત્યારે એના પછી દર્શન કરવા ન જવું. 9 વાગે બધું સંપન્ન થઈ જાય. પછી રાત્રિનો પ્રહર આવે 12 વાગ્યાનો, એટલે અસુરી વેળા થઈ જાય. એટલે 12 વાગ્યાથી કરીને રાત્રે 3 વાગ્યા સુધી કે 3:30 વાગ્યા સુધી ભોજન ન કરવું. અસુરી વેળામાં આપણે કઈ ભૂત ભોજન ન કરાય, રાક્ષસ ભોજન કહેવાય. પણ ભજનના પ્રોગ્રામ રાખીએ તો શું કરીએ? લેવું ભજનના પ્રોગ્રામ રાખીએ તો પછી તો જે કાંઈ નાસ્તા હોય એ ખાવા પડે, પાણી પીવું પડે, ચાયો પીવી પડે. પણ ભગવાનનું કીર્તન સાંભળતે સાંભળતે ખાશો તો કઈ વાંધો નથી. બાકી પતે રમતે રમતે જો ખાધું તો ગયા પડ્યા છે. ભગવાનના યશ ગાતે ગાતે, ભજન ગાતે ગાતે ભલે કરજો, પાણી પીજો, ચાય પીજો, પણ પતે રમતે રમતે રાતે ઘણા લોકો તો પછી રાત્રે ભૂત ભોજન કહેવાય, રાક્ષસ ભોજન કહેવાય. તો રાત્રિના સમયે ભોજન ન થાય, અસુરી વેળામાં સ્નાન ન થાય. અને હું તમને કહું, બનતા સુધી અસુરી વેળામાં માતાના પેટમાં બાળક પ્રસ્થાપન ન થવું જોઈએ. બહારથી કરીને આગળ બહુ જ ખરાબ છે. અને એની અંદર જે દીકરો માના પેટે આવશે, અસુરી વેળાના હિસાબે અસુર જેવો થાય, એનો સ્વભાવ આસુરી થાય. એ પણ છે, શાસ્ત્રનો એક નિયમ છે. તો એ આપણી નિદ્રા માટેનો સમય છે, એટલે આપણે સૂઈ જવું, એટલે કોઈને નડતર નહીં કાંઈ, એકદમ આનંદથી. તો નંદ બાબા 2:30 વાગે સ્નાન કરવા ગયા. અસુરી વેળા હતી. તો જમનાજીમાં નાવા ગયા. ત્યાં તો વરુણજીના દૂતોએ મગરનું રૂપ લીધું, નંદ બાબાને ઢસડી પોતાના લોકમાં લઈ ગયા. સવાર પડી નંદ બાબા દેખાતા નથી. માં જશોદા કૃષ્ણને કહે છે, લાલા બાબા દેખાતા નથી, ક્યાં ગયા હશે? ચોરે ચોંટી બધે જોડાયું, નંદ બાબા ન દેખાયા. ભગવાને આંખો બંધ કરી. ત્યાં તો ખબર પડી કે હકીકતે તો વરુણજીને મારા દર્શન કરવા છે, એટલા માટે વરુણજીએ મારા પિતાનું હરણ કર્યું છે. ભગવાને તરત જ જમનાના જળમાં જઈ કૂદકો માર્યો અને નીકળ્યા ક્યાં કને? વરુણજીના લોકમાં. વરુણ એટલે જળ, અને જળનો લોક ક્યાં કને છે? પાતાળમાં. નરક બધાય ક્યાં છે? પાતાળમાં. એટલે એને કહેવાય અધો, ઉર્ધ્વ. ઉર્ધ્વ જાય તો આકાશમાં, એટલે સ્વર્ગમાં જાય, જ્યાં તો તારો બનીને માણસ રહે. પણ જો નીચે ગતિ જાય તો માણસ નરકમાં જાય. અધો ગતિ આપણે કહીએ ને, એટલે નીચે ગતિ. તો તરત જ ગયા ભગવાન કૃષ્ણ વરુણજીના લોકમાં, પાતાળમાં. શંખ વગાડ્યો. વરુણજીને ખબર પડી ગઈ કે સ્વયંભૂ ભગવાન મુરલી મનોહર પધાર્યા છે. એટલે આવી દીકરીઓને તૈયાર કરી, માથે સામૈયા લીધા, જાંજ પખાજ વગાડતે વગાડતે આવ્યા. સરે વડાવી સજ કરો ઘરે આવો, આંગળી પથરાવું ફૂલ ઘરે આવો. ભગવાનને તિલક કર્યા અને વરુણજીએ પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. કે પ્રભુ, જ્યારે રામ અવતાર થયો ત્યારે તો એ મને સદભાગ્ય પ્રાપ્ત નહોતું થયું,
તમે આ પૃથ્વીને પાવન કરવા આવ્યા, અમે તો પૃથ્વીની નીચે રહેવા વાળા. એકવાર આ સિંહાસન ઉપર બેસી મારા સિંહાસનને પાવન કરો. પ્રભુ તમારા મૂળ સ્વરૂપના અમને દર્શન કરાવો. નંદ બાબા જોવે છે સામે કે આ તો મારો લાલો છે. અને એ જ વખતે ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી વરુણજીને દર્શન દીધા. વરુણજીએ પત્નીઓ સહિત ભગવાનની આરતી ઉતારી. અને પછી કૃષ્ણએ કીધું માંગો. ત્યારે વરુણજીએ કીધું કે અમને અટલ અખંડ અવિચલ ભક્તિ, અમારા વેગને કોઈ રોકી ન શકે એવી અમને શક્તિ આપો. ભલે પ્રભુ, હું તમારી હવે શું સેવા કરું? તો કે મને ને મારા બાપુજી નંદ બાબાને અમારા ગામ વ્રજમાં મૂકી દેવું, બસ આટલી જ તમે સેવા કરો. તો કે તમે બંને જણા આંખો બંધ કરો, એકબીજાના હાથ પકડીને. એટલે નંદ બાબાનો હાથ ભગવાન કૃષ્ણે પકડ્યો, આંખો બંધ કરી. અને થોડીક વાર થઈ એટલે કોઈ કહેવા વાળું નતું કે આંખ ઉગાડો. જ્યાં આંખ ઉગાડી ત્યાં તો જમનાનો કાંઠો, ગાયો ચરતી દેખાય. સામે પોતાની ધજા કેસરી રંગની ફરકે પોતાનો નંદ ભવન દેખાયું. નંદ બાબા ઉભા તો થયા, પણ હવે આ કનૈયાને ઓળખી ગયા હતા, કારણ કે એને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરી લીધા હતા. પ્રણામ કરીને કીધું, હે જગદીશ્વર, આજે હું આપને ઓળખી ગયો છું. ત્રાહિમામ શરણાગત, મને તમારી શરણમાં લ્યો. શિષ્યસ્તે અહમ શાદિમા તમ પ્રપન્ન, આજે હું તમારું શિષ્ય અને તમે મારા ગુરુ. ભગવાને કીધું બીજા કોઈની વાત કહેતા નહીં. પણ નંદ બાબાએ તો ગામ ભેગું કર્યું અને કીધું કે મને તો ભગવાને ના પાડી છે, પણ મુખિયો કે નહીં કહેવાય ગામનો, કે કદાચ એને વૈકુંઠના દર્શન કરવા હોય તો એકલો દર્શન ન કરે, આખા ગામને વૈકુંઠના દર્શન કરાવે, એને સાહેબ મુખ્યો કહેવાય. એટલે ગામને ભેગા કરીને કીધું, ભાઈઓ આવો, તમને હું વૈકુંઠના દર્શન કરાવું. કેમ? કે મારો દીકરો કૃષ્ણ છે ને, એ જ આદિ વિષ્ણુ છે, વૈકુંઠાધિપતિ. અરે નંદ બાબા, તમે ભાંગ પી ગયા લાગો છો, શું ગાંડી ગાંડી વાતો કરો છો? આ કોઈથી ભગવાન ક્યાંથી હોય? તો પહેલા હું એમ જ માનતો હતો, જ્યારે આંખેથી જોયું ત્યારે મને ખબર પડી કે આ વૈકુંઠાધિપતિ છે. આવો તમને દર્શન કરાવું, પછી તમે માનશો. તરત જ ભગવાન કૃષ્ણ પાસે ગયા. નંદ બાબાએ કીધું, મને નહીં લાલા, આ મંડપમાં બેઠેલા જેટલા ગોવાડિયા અને ગોપીઓ છે બધાએ નહીં તમારા વૈકુંઠાધિપતિ રૂપના દર્શન કરાવો. ભગવાને કીધું, તો બાબા બધાએ મને ઓળખી જશે. ભલે ઓળખી જાય. ભગવાને તથાસ્તુ કીધું અને પછી ભગવાને કંઈક લીલા કરી. તો ભગવાન જે બેઠા હતા એ ધરા હતી તો ગોકુળની, પણ ઘડીક વારોમાં વૈકુંઠ જેવી થઈ ગઈ. 7 ભાગર, જેમાં નારદ, સનકાદિકો, જય, વિજય, નંદ, શુનંદ, હે પાર્ષદો આમ ચમર ઢોળી રહ્યા છે અને ભગવાન વિષ્ણુનો જય જયકાર થઈ રહ્યો છે. બધાને દેખાય છે. ત્યાં તો ઘડીકમાં જોયું તો 1 ભાગર, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને 7મી ભાગરમાં જ્યાં આવ્યા ત્યાં તો શાંતાકારમ ભુજગશયનમ, મોટો શેષનાગ, અને એ આમ ગાદલાની જેમ આમ વીંટળાઈને બેઠો અને એની ઉપર ગાદલાની ઉપર જાણે સૂતા હોય એવા કોઈક સૂતેલા છે. તો આમ પેલા વ્રજવાસીઓ જોવે કોણ સૂતેલું છે. જ્યાં જોયું તો જશોદાનો લાડકડો કાનો કૃષ્ણ એ શેષની સયા ઉપર સૂતો છે. લક્ષ્મીજી એના ચરણ દબાવે છે. આજે ભગવાનના 4 હાથ નથી, પણ એક જ હાથ છે. એ હાથમાં પણ બંસરી ધારણ કરેલી છે. અને ભગવાનને વ્રજવાસીઓ સામે જોઈને કીધું, લ્યો જોઈ લો મારા મૂળ સ્વરૂપને. અરે વૈકુંઠમાં તો ભગવાન વિષ્ણુ હોય ને આ જશોદાનો લાલો નંદનો છયો વૈકુંઠમાં. નંદ બાબાએ કીધું, જોયું મેં તમને ન કીધું? મારો દીકરો એ સાક્ષાત વૈકુંઠાધિપતિ વિશ્વેશ્વર ભગવાન વિષ્ણુ છે. બધાએ હાથ જોડીને જય જયકાર કર્યો. બાલકૃષ્ણલાલ કી. વૈકુંઠાધિપતિ આદિ નારાયણ ભગવાનના ચરણમાં વંદન કર્યા. ભગવાને કંઈક લીલા કરી. વૈકુંઠ અદ્રશ્ય થઈ ગયું. નંદ બાબાના ખોડામાં કૃષ્ણ બેઠા છે.
નંદ બાબા છાતીથી લગાડે છે, પણ હવે બધાય લોકો ઓળખી ગયા કે આ જશોદાનો છયોય નથી, નંદનો લાડકોય નથી, પણ આ તો આખા જગતનો બાપ છે, આદિ વિષ્ણુ છે. આટલું થઈ ગયા પછી જ બધાને રાસલીલામાં પ્રવેશ મળે. એના પહેલા રાસલીલામાં પ્રવેશ મળતો નથી. સમજાણો? આ રાસલીલાની ભૂમિકા છે. રાસલીલામાં એ જઈ શકે જે ભગવાનના વિરાટ સ્વરૂપને ઓળખી શકે, મૂળ સ્વરૂપને જાણી શકે, પહેચાની શકે. અને ભગવાને વાંસળી વગાડી. હવે પેલી રાસલીલાની પંચ અધ્યાયની કથા. ભગવાન પીતા રાત્રિ સરદોત ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. चलो रे बंसी बजाई कहाँ कृष्णा मिलने की ऋतु आई. चलो रे बंसी बजाई कहाँ कृष्णा मिलने की ऋतु आई. कृष्णा मिलने की ऋतु आई. कहना पड़ेगा. कितनी बढ़िया धुन पे हमने गाया. रासलीला की सुंदर कथा सुनाती. जो वड़ी पाછી एक कथा એવી છે અટપટી કે જેને સમજવી મુશ્કેલ છે. રાસલીલા આપણે કાયમ એમ સમજતા હોય કે રાસલીલા એટલે રાસ ગરબા, તાળી વગાડીને રમીએ એને રાસ કહેવાય. પણ હકીકતે આ કથાનું નામ રાસલીલા નથી, રસલીલા છે. રસમાં ભળી જવું. રસ વૈ સહ. રસ વૈ સહ એટલે રસમાં ભળી જવું. તમે ક્યારે ભળો છો તમને ખબર નથી, પણ જ્યારે તમે ભગવાનની મંદિરની પ્રદક્ષિણા કરો છો યા તો વ્યાસપીઠની પ્રદક્ષિણા કરો છો એને જ કહેવાય રાસલીલા. ભગવાન સાથે ભળી જવું, એના રસમાં ભળી જવું. જે લોકો મંદિરે જાય અને ભગવાનની પ્રદક્ષિણા ન કરે એની દર્શન જેના વધતા નથી. દર્શન ન વધે. ઘણા લોકો દર્શન કરવા જાય ત્યારે 10 કામ ભેગા લઈને જાય. ભેગી થેલી લઈ જાય, લટકતી હોય, અને વિચાર થાય અડધો કિલો રીંગણા લેતા આવશું. અહીંયા લોટ દરાવાનો ડબ્બો હોય ભેગું ગામડામાં, તો લોટે દરાવતા આવશું. 10 કામ ભેગા લઈને જાય પછી શું પ્રદક્ષિણા કરે તમે કયો? ભગવાનના દર્શન કરવા જાવ ત્યારે એક કામ ભેગા ન લઈ જાવ. જેટલા કામ હોય બધાય પગથિયાની બહાર. ભગવાનના પગથિયામાં જઈએ ત્યારે એક અને એક આપણો કૃષ્ણ. બે જો હશું તો થશે રસવૈ સહ. રાસલીલાની જેમ ભગવાન એની દુનિયામાં, વૈકુંઠની દુનિયામાં તમને ને મને સામેલ કરશે. શિવના દર્શન કરજો ત્યારે પણ પ્રદક્ષિણા કરજો. એ અડધી પ્રદક્ષિણા થાય. કુળદેવીની પ્રદક્ષિણા કરવાની હોય તો 7 પ્રદક્ષિણા કરજો. કૃષ્ણની 4 પ્રદક્ષિણા કરજો.
તમારા ઘરમાં મંદિર હોય એની આરતી ઉતારવી હોય તો પદ્ધતિસર આરતી 14 વખત ફરવી જોઈએ. એમાં 7 વખત આખા સ્વરૂપની, 7 વખત નાભીની, આ મુખ્ય આરતી. પછી 2 વખત જમણી આંખની, 2 વખત ડાબી આંખની, 1 વખત હૃદયની. એટલે તમારે સમજી લેવું કે પૂરેપૂરી આરતી થઈ ગઈ. આટલું ન કરો તો 14 આંટા તો ફરે એટલું યાદ જ રાખવાનું. પ્રભુની ભાવથી આરતી ઉતારજો. તો બધી ગોપીઓને ભગવાને વાંસળી સંભળાવી ને બધી ગોપીઓ ભગવાનના રાસમાં એક લેવા માટે, સહ થવા માટે અત્યારે પધારે છે. આપણે એટલી વસ્તુ અત્યારે સમજવાની છે, પૂર્વની કથા વાગડવાની છે કે ગોપીઓને એક તો ભગવાને ચીરહરણ કરી એની આંખમાંથી કામ ક્રોધ કાઢી એને દિવ્ય ચક્ષુઓ આપી દીધી છે. સમજાય છે ને? આમાં સામેલ એ થશે જેને દિવ્ય ચક્ષુઓ પ્રાપ્ત થઈ ગયા છે. બીજું આમાં એ જ ગોપી સામેલ છે કે જેની માટલીઓ એટલે વાસના ભગવાને તોડી નાખેલ છે, સંસાર જેનો છૂટી ગયો છે. આમાં એ જ ગોપીઓ સામેલ છે કે જેના માખણ જેવા ચિત્તની ભગવાને ચોરી કરી લીધી છે. ચોથી વસ્તુ આપણે એ જોવાની છે, મુખ્ય મુદ્દો એ છે કે ગોપી એ કોઈ સ્ત્રી નથી અને ભગવાન એ કોઈ પુરુષ નથી. જ્યારે તમે એમ માનશો કે ગોપી છે એ સ્ત્રી છે અને ભગવાન છે એ પુરુષ છે તો તમે રાસલીલાને બરોબર નહીં સમજી શકો. તો ગોપીઓ કોણ છે? તો કે ગોપીઓ જાગેલો આત્મા છે. જાગેલો આત્મા કેને કહેવાય? તો કે સંન્યાસી બનેલો આત્મા. ગોપીઓ ભલે સંસારમાં રહે છે પણ સંસારની સંન્યાસીની છે. કેમ? ગોપીઓ શું શું ત્યાગ કર્યું છે એનો આમાં શ્લોક છે. પતિ સુતાન્વયમ, પોતાના પતિ, પોતાના દીકરા. અન્વયમ એટલે આખો સાસુ સસરા બધા આવી જાય. ભ્રાતુ બાંધવાન, પોતાના પિયરમાં પોતાના ભાઈને ભાંડરૂન છોડી દીધા. અતિ વિલંગ્યતે અન્ય અચ્યુતાગતા. માણસને સૌથી પ્રિય છે પોતાની ઇજ્જત અને આબરૂ. ગોપીઓએ તો પોતાની ઇજ્જત અને આબરૂનો વિચાર કર્યા વિના ભગવાનથી પ્રીત જોડી છે સાહેબ. એટલે ગોપી પાકી સંન્યાસીની છે. પ્રભુના નામની વિજોગણ છે. જેણે જેણે સુંદર રાસલીલા સાંભળી અને ગાઈ સાહેબ, એના જીવન ધન્ય ધન્ય થઈ. આપણે સમજવાનું છે કે ભગવાને બધી ગોપીઓને નામથી બોલાવી છે. નામથી બોલાવી છે બધી જ ગોપીઓ. ધ્યાનથી સાંભળજો બહેનો. જે જે કામ કરતી હતી છોડી દીધા. ભાન ભૂલી ગયેલી ગોપીઓ છે. ભાન ભૂલી ગયેલી ગોપીઓ. નરસિંહ તો એમ કે એક ગોપીને છાશ ફેરવી હતી અને પેલા કનૈયાએ વાંસળી વગાડી તો રવૈયાને ભરોસે ધોંસરું લીધું. પોતાની મોટી મોટી ગોરીમાં ધોસરો નાખીને ફેરવા લાગી. એક ગોપી ગાયને દોઈ લીધી હતી. વિચાર કરે વાછડો ધાવે છે, એ વાછડો ધાવી લે એટલે ખીલે બાંધી નાખો. ત્યાં તો કનૈયાને વાંસળી વાગી અને એટલામાં એનો દીકરો આવડો કરશિયો લઈને આવ્યો. માં મને ફીણ વાળું તાજું તાજું ગાયનું દૂધ દે. માં આમ કરવા જાય ત્યાં તો ગોપીને એમ કે આ વાછડો છે એ પોતાના દીકરાને ચાલી અને આમ જે ગાડીઓ રાંઢવો હતો દીકરાને નડીમાં નાખીને ખીલામાં બાંધી નાખ્યો. કહેવાનું સહેલું છે પણ આ કરવું બહુ ગજબની સમાધિ હશે. પોતાના સગા દીકરાને જ્યારે ખીલે બાંધ્યા અને ગોપીને એ ભાન ભૂલી જાય કે દીકરો છે કે વાછડો એનો ભેદ ભૂલી જાય, એ ગોપીને પરમહંસ કહેવાય છે. ભાઈ કોઈ કે દૂધના તપેલા ચૂલા ઉપર રાખ્યા. કાલે આપણે કથા જોઈ હતી ને કે કણબી કાયર કણશ લઈને ત્રિયા કાયર દૂધ. સ્ત્રી આમ દૂધ ઉપરાતા જોઈએ ત્યાં તો એને કાળજું બળી જાય. પણ ધન્ય હતો ગોકુળ ગામની ગોપીઓ. ચૂલા ઉપર દૂધ મૂક્યા, કૃષ્ણની વાંસળી સંભળાઈ, ત્યાં તો દૂધ રહ્યા. દૂધની જગ્યાએ દોડતી દોડતી વૃંદાવન પહોંચી. જગતના બધા જ કામો આ ગોપીઓએ છોડ્યા. ભગવાનની સામે ઊભી રહી ગઈ. જરા દ્રશ્ય જોજો. ભગવાન બેઠા છે, વાંસળી વગાડે. બધી ગોપીઓ આવી અને એ દ્રશ્યમાં આજ ભગવાને આંખ ઉગાડી
અને આંખ ઉગાડીને પેલી ગોપીઓ ની સામે જોઈને ભગવાને કીધું, શું કીધું? સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહા. કોકે માને છોડ્યા, કોકને બાપને છોડ્યા, કોકને કાન તારી મુરલીએ મોઈને માને બાપ છોડ્યા, રોતા બાળ છોડ્યા. તો હવે તમને શું જોઈએ? तो गोपियों કહે છે કછું ન ચાહીએ, હમે રાસ में शामिल कर दो, અમને રાસમાં શામિલ કરો, બીજું કંઈ જોતું નથી. ભગવાને કીધું ચાલો રાસલીલા રમી, રાસલીલા ચાલુ કરી. ભગવાને બધી ગોપીઓના હાથ પકડ્યા. પૂજ્ય ડોંગરીજી મહારાજ કહેતા કે ભગવાન જેના હાથ પકડી લે એને જન્મ અને મરણ છૂટી જાય. આપણે સમજવું હોય તો કેમ સમજાય? તો કે દીકરીને 16 શણગાર સજ્યા હોય ને હાથમાં મીંડોળ બાંધી હોય ને ગોર બાપા કહેતા હોય કન્યા બદરાવો સાવધાન, અને કન્યા આવે પછી એના બાપને બોલાવે અને કહે છે આ દીકરીનો હાથ વરના હાથમાં આપો, આમ મસ્ત મેળાપ. રહેવા માટે બંગલો આપશે, ફરવા ગાડી આપશે, જે પણ મને જોશે. હવે કોણ આપશે? મારો પતિ. તો એક સામાન્ય સ્ત્રી એક સામાન્ય માણસનો હાથ પકડે અને એને નિરાંત થઈ જાય કે હવે મારે કઈ ટેન્શન નહીં, બધી જવાબદારી આ વરની. તો અખિલ જગતનો બાપ જ્યારે હાથ પકડે સાહેબ, ત્યારે શું થાય? તો વિચાર કરો. પરાબ્રહ્મ પરમાત્મા જ્યારે હાથ પકડી લીધા ત્યારે ગોપીઓને કેવી ટાઢક થઈ હશે કે જમાડવાની ને એ બધી તો ઠીક, પણ હવે તો વૈકુંઠમાં કેમ જશું એ જવાબદારી દૂર થઈ ગઈ. એકવાર હાથ પકડ્યા તો હવે ટેન્શન જ નથી. પછી તો રાસલીલા ચાલુ થઈ. એમાં ભગવાને 5 પ્રકારની મુક્તિ આપી. મહારાજ શ્રી 5 પ્રકારની મુક્તિની કથા છે. કોઈ પૂછે તમને મુક્તિ કેટલા પ્રકારની? કે 5 પ્રકારની. એક તો શાસ્ત્રી પોતાની સૃષ્ટિમાં લઈ જવું, એટલે ભગવાન બધી ગોપીઓને વૈકુંઠમાં લઈ જાય છે, એવી આમાં કથા છે. સાલોક્ય પોતાના લોકમાં લઈ જવું. શ્રાષ્ટ્રી એટલે લોકમાં સામેલ કરવું, જાડવું થવું, પાંદડું થવું, કઈ સેવા કરવી, ત્યાં રહેવાનો અધિકાર પ્રાપ્ત થવું. આમ થપ્પો મારી દે ભગવાન કે આજથી તમે વૈકુંઠના અધિકારી છો. એનું નામ છે શ્રાષ્ટ્રી. સાલોક્ય ભગવાને બાથ લીધી છે, પોતાના ખોડામાં બેસાડી 4થા પ્રકારની મુક્તિ આપી. અને હવે છેલ્લી મુક્તિ ભગવાન આપે છે, જેને શાસ્ત્રી, સામીપ્ય, શાલોક્ય અને સાયુજ્ય. સાયુજ્ય એટલે સાયુજ્ય કેમ કહેવાય? કે દૂધનો ગ્લાસ ભર્યો હોય અને એમાં 2 ચમચી ખાંડ નાખી, એટલે ખાંડના દાણા બધા ગોપીઓ છે. દૂધ એટલે ભગવાન છે ને હલાવો એટલે પછી એ દૂધમાં ખાંડ ભળી જાય. એ ભળી જવાની અવસ્થાને શું કહેવાય? આ મુક્તિ કહેવાય છે. છેલ્લી મુક્તિ જેમાં કૃષ્ણમાં ગોપીઓ પડી ગઈ છે. સાલોક્ય, સામીપ્ય, શ્રાષ્ટી, સારૂપ્ય અને સાયુજ્ય. અહીં ગોપીઓ દેખાતી જ નથી, ભગવાનમાં ભળી ગઈ. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું મારા ભાવો તમને? સાયુજ્ય. છેલ્લી મુક્તિ સૌથી ઉત્તમ છે, અંદર ભળી જવું. જેમ હવન કરતા હોઈએ ને ચમચી ઘીની નાખીએ અને પછી એ આપણે ઘી બારે કાઢવું હોય તો ન મળે આપણે, કેમ કે ઘી સાયુજ્ય થઈ ગયું, અગ્નિમાં ભળી ગયું. જે નદી દરિયામાં ભળી જાય અને પછી એને ગોતી હોય તો ન મળે, કારણ કે દરિયામાં એનું સાયુજ્ય થઈ ગયું. અને આજે વૃંદાવનમાં તમારે ગોપીઓને ગોતવી હોય તો ગોપીઓ પણ મળે તેમ નથી, કારણ કે ગોપી પણ ભગવાનમાં સમાઈને સાયુજ્ય મુક્તિને પ્રાપ્તિ થઈ ગઈ. રચાયા તુને ઝૂલે ઝુલાયા તુને, દિલ में बिठाया तूने, दिल में बिठाया आज संगम. आने वाला हो कृष्ण कृपाला बड़ा
का दयाला बड़ा, राधा दुलारा बड़ा, आंखों का तारा आज संग आने वाला हो, कृष्ण कृपाला बड़ा, राधा दुलारा बड़ा, आंखों का तारा आज संग आज संग। मैंने जन्म से मुक्ति पाई, दिल में अरमान है, संग भगवान है, रास रचाया तूने, झूले झुलाया तूने, दिल में बिठाया आज संगम आज संगम।